અમરેલીમાં ખુલ્લેઆમ દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યા। રામપુર ગામે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। બાઇક પર દારૂની ડિલિવરીનો વિડીયો વાયરલ થયો। ઘરેથી પણ દારૂ વેચતો વિડીયો વાયરલ થયો છે। તમે પણ દેશી પણ ઠેલામાં લઈને કરતા છો? દેશી ઠેલામાં સુખદેવભાઈ લે છે એમને હમણાં ઓલો હતો એ કાવ છે એમાં દેશી આખું ઓલો હતો એ કોણ? એ ઓલો અશોક છે એક નંબરનો બદલી થવું તમે પણ દેશી પણ ઠેલામાં લઈને અમરેલીના દ્રશ્યો કે જ્યાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં જાણે દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા હોય તેવા પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમરેલીના તોરી રામપુર ગામે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। બાઇક ઉપર દેશી દારૂનું વહન થઈ રહ્યું છે, વેચાણ થઈ રહ્યું છે, તો ઘરેથી ખુલ્લેઆમ કોથળીઓમાં દારૂ અપાતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં અને ઓડિયો ક્લિપમાં પોલીસને હપ્તા આપતા હોવાનો પણ સનસનીખેજ ખુલાસો થઈ રહ્યો છે। અમરેલીના ગામડાઓમાં જાણે દારૂબંધીના લીરે લીરા ઉડતા હોય તેવા પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। જે દારૂ વેચનારાઓ છે, જે બુટલેગરો છે, બેફામ બન્યા છે। ત્યારે વડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ કાળુભાઈ ડાંગર અમારી સાથે જોડાયેલા છે। કાળુભાઈ, જે પ્રમાણે આ વિડીયો સામે આવ્યો છે, દારૂબંધીના લીરા ઉડી રહ્યા છે। જી કાળુભાઈ, હેલો, આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, તેને લઈને તમારું શું કહેવું છે? વિડીયો કે હજી સુધી અમારા ધ્યાનમાં આવેલ નથી અને એવું તો કોઈ વિસ્તારમાં છે નહીં। તેમ છતાંય અમે અમારી રીતે પેટ્રોલિંગ ને ચાલુ છે ને આવી કોઈ બધી હોય તો એના ઉપર કાયમી કેસ કરવામાં આવે જ છે। સાહેબ, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, કદાચ તમારે જોવામાં નહીં આવ્યો હોય, પરંતુ અમે જણાવીએ કે બાઇકની ઉપર દારૂની પોટલીઓ, દારૂ લઈને લોકો આવતા દેખાઈ રહ્યા છે, માણસ આવતો દેખાઈ રહ્યો છે અને વેચાણ કરતો જોવા મળી રહ્યો છે અને ઘરેથી પણ દારૂનું વેચાણ કરતો જોવા મળી રહ્યો છે। આ વાયરલ વિડીયોની અંદર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ આપને કહી રહીશું, એના વિશે હવે શું કાર્યવાહી કરશો? તો એના વિડીયો ઉપરથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। શું કાર્યવાહી કરવામાં આવશે સાહેબ? એમની જે વિડીયામાં જે હોય એનો પુષ્ટિ કરી અને સચોટ એની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અને અત્યારે જે બેફામ રીતે આ લોકો વેચી રહ્યા છે દારૂ, શું આપના સુધી કોઈ સગડ પણ નથી આપના સુધી પહોંચ્યા, કોઈ ખબર પણ નથી પહોંચી? હા, કોઈ એવી રજૂઆત આવી નથી હજી મારા સુધી। જી, ધન્યવાદ આપનો અમારી સાથે જોડાવા બદલ।